તે રાજાના બાપનું નામ બાહુ રાજા હતો દર રવિવારે મારી કાળકાના ચોખાજની હુખડી જગતો ત્યાં હુખડીનો ધૂપ કરાય એટલે એવું કેતો જોયું ને માતાજી હું તમને ચોખાજની હુખડીનો ધૂપ કર્યો ને એક દાડો કાળકા કેવા મોડી ઓ બાહુ રાજા તું મને હુખડી ચડાવશે પણ મને તો મસ્તક ચડાવવા વાળા એ પડ્યા છે કે દાદા બાહુ રાજા જેવો બોલ્યો આજ સુધી મેં એવો ભગત જોયો નહીં કે તમને મસ્તક ચડાવ બાહુ રાજા કે મંદિર મારી જો તારું જો હુદી મસ્તક ચડાવ એવો ભગત ના આવે તો હુદી મંદિર ખોલવાનું નથી ભાઈ એક દાડો બે દાડા ત્રણ દાડા ત્રણ મહિનો નો મોનો વીતી જો કાળકા જેવો વિચાર કરે કાળકાએ શમરીનું રૂપ લીધું આકાશે ઉડવા મોડીને વન જંગલ ઘટી મોયાઈ છે કે મારી નાથ જોગી તપસ્યા કરે એને ખબર પડી આ શમરી ઉડસ એ શમરી નથી પણ મોનો ના મોનો કોઈ દેવી શક્તિ ઉડી રહી છે એ દાદા મારી નાથ જોગી એ વચન બોલ્યો હોય માહો ભરના શમરી ના રૂપે તું નેચી ઉતરીને તારા સ્વરૂપમાં આવી હોય બોલો એ દાડો મારી નાથ જોગીન માટે બધી પેલો રાજા એવું બોલે છે આજ સુધી મેં મસ્તક ચડાવવા એવો ભગત જોયો નહીં ને જોગી કેવા બોલ્યો ઓ માતાજી તમારે એવો ભગત જોવો હોય તો ખેડો મારી હાર્યો હાર ઉજ્જૈન નગરીમાં વીર વિક્રમ રાજા છે તમને મસ્તક ચડાવશે મારી કાળકા એ દાડો મારી નાથ જોગી ના કાળકા બે ઉજ્જૈન પેલા વીર વિક્રમ રાજા ની કોટ કચેરી આયો વીર વિક્રમ રાજા ને ખબર પડી ગઢ પાવાનો શણગાર મહાકાળી મારા રાજમાં આવી છે વિક્રમ ભોવા જમ લાકડી પરાઈ મૂકનો વિક્રમ રાજા પેલી કાળકાના પગમાં નમન કરવા માટે ઓલ્યા મારો વાતોનો હોમો ભરજે હો ભરજે વીર વિક્રમ રાજા ના કાળકાએ વાત કરી ઓ રાજા હો ભરો ને કે પેલો બાહુ રાજા આવું બોલે તમે માગ્યું છે હું તમને મસ્તક ચડાવું પણ મારા રાજમાં એક સમસ્યા છે આજ સુધી કોઈ નથી હલ થતી નહીં માં કે ચાર ખોધિયા પાલખી લઈ સ્મશાનમાં જોઈ એ ચાર ખોધિયા જીવતા પાછા આવતા નહીં આજ સુધી ઉજ્જૈન નગરીમાં કોઈને ખબર પડી નથી થોડા દાડા ઉજ્જૈન બોરો કોણી મહિનો થયું જેના ચાર ખોધિયા પાલખી લઈને સ્મશાનમાં પહોંચ્યા ભાઈ
કે કાળકાએ જોયું તો પેલી ચાર જોગણીઓ પેલા ચાર ખોધીઓ મારવા મોડેલી કાળકાએ હપારું કર્યું ચાર જોગણીઓને એવું કીધું કે આજથી આ પાલખીની ચારે ખૂણે ચાર શિફર બોધશું એ ચાર શિફરમાં તમારે મન વાળી લેવાનું આજથી ખોધીઓને નહીં મારવાના કે કાળકાએ ચાર જોગણીઓના ચાર શિખરનું કરવઠું બોધ્યું તોથી હે દેવી વિક્રમ રાજાના લઈ ગઢ પાવાગઢ મોયાઈ પાવાગઢમાં ઢંઢેરો પીટાયો ઉજ્જૈન નગરીનો રાજા આવ્યો છે પેલી ગઢ પાવાની કાળકાના મસ્તક ચડાવવાનો છે કે ગઢ પાવાગઢની વસ્તી ભેડી થઈ માતાના મંદિરે આવી પેલા વીર વિક્રમ રાજાએ મેણમાંથી તલવાર કાઢી કાળકાનું નામ લઈ મસ્તક ને તું ઉતાર્યું प्रभु ना घेर देर सपन मंदिर नहीं जे मन इना माता देरानी बातो कालका के कमोते मरवा दो तो वीर विक्रम राजा न मारा कालका न मलबू ये न कोमो पण भई कोई राजाए એટલી બધી માતાઓને સિદ્ધ નહીં કરી હોય એટલે વીર વિક્રમ રાજાએ સિદ્ધ કરી હતી આ બાજુ કાલ ભૈરવ બેઠો છે પેલી બાજુ હરસિદ્ધ બેઠી છે એક બાજુ મેરડી બેઠી છે અને કાળકા ચોથી સ્મશાનની કાળકા કેવોની ચાર જોગણીઓ એ ઉજ્જૈન નગરીમાં ગવડેજી મારી માતા બોલજે રામ પ્રભુ મારા રે મહાકાળીને ભેરવ બેર થ્રોલે હેડ્યો જોઈ છે પેલો ઘોડીએ પેલો જગદે પરમાર રોવા વડ્યો છે કે કાળકા કેવા મોડી ઓ ભેરવ રથડો ને જો ઉતારો મારે આ ઘોડીએ છોકરું રોવસીન સોનું રાખવું છે એ દાવા ભેરવ કે માતાજી જગતમાં જેટલો એ છોકરો રોશી તેટલો ને સોનો રાખતો ફરશું ને પણ મારી કાળકા કે છોકરું રોબર છે એ બીજું કોઈ નહીં જગતે પરમાર જગતે પરમાર ના મારી કાળકાએ જાત્યો જાત દાબી ડેટે ઢવડાયા હતા ભાઈ જમની ડેટે ભેરવ ગાયના દાબી ડેટે મારી કાળકાએ જગતે પરમાર ના ઢવડાયા હતા અને દેવી બોલો ને મારી કાળકાએ દાડો તાર વાત રાખવી છે જગતે પરમારનું મુહાર પાટણ સિદ્ધરાજ રાજાના તો થતું મારી કાળકાએ ભૈરવને કીધેલું કે દુનિયામાં ગજો પણ પાટણમાં કદી જાશો નહીં પણ એક દાડો પેલા ભૈરવ કે પાટણ નગરી જોવાયા પેલી રોણચીવાઈ જોવાયા પેલી રોણીઓ ન જોઈને મનડો મોયા એ દારા હોંભળો ને પેલી રોણીઓ ન જોઈને કે એ ભૈરવ કે રોણીઓ ભેરું સોગટ બાજી રમવા બેહી જા કે રોજ બરોજ કે દાડો પણ કે રાત પડે એટલે ભૈરવ ગઢ પાવાથી ઘોડો લઈને પાટણ આવીને સિદ્ધરાજ રાજાને અંબોરીએ બોધી દેતા ને પેલી રોણીઓ ભેગું રોજ સોગટ બાજી રમવા બેહી જાય
જગદે પરમાર તાર મુહાર મોરવાયા જગદે પરમારે જોયું કે મોમાના રાજમાં નહીં ખાવાની ખોટ નહીં હોના જવેરાતની ખોટ મારા સિદ્ધરાજ મોમો ચમદાર દાર હુકાતા જોઈશે અને જગદે પરમાને જોઈને છેડી રહી જોયું તો પેલો ભેરવ આવન કે રોજ હવારે કે પેલો હોજ આવીને ગોરો બોધીને મારા સિદ્ધરાજ રાજાને અંબોડીએ બોધી દેતો ને રોણીઓ ભેગું સોકટ બાજી રમવા બેહી જાય પેલા ભેરવને આવા દીધો પેલા ઘોડાને છોડી પેલો સિદ્ધરાજ રાજાને પેલા અંબોડીએ બોધવા દીધા ને પછી પેલા મહારાજ કે જગદે પરમાર સેવું બોલું છે આજ તો કે ભેરવ તને મારી નોનો ખું તો મારા મોમાં ભણિયોનો સગપણ પતી જાય ગડપાવામાં કાળકા જોડે આવીને કેવા મોડ્યા ઓ માતાજી આજ સુધી મેં તમારા જોડે કોઈ માગ્યું નહીં પણ મને એક વચન કે પાટણ મોજો પેલા જગદે પરમારે મને ભેરવ ન માર્યો છે મારા એનું મોથું જોવો છે મારે ઘેડી દડો રમવો છે મારા તો તમે એટલા સણ મારો જગદે પરમાને એટલા છે તમે વચન બાજુ હું માતાએ વચન આલ્યું તન મસ્તક આલું પણ ઘેડી દરો રમવા તો ના દઉં ને અને કાળકાગઢ પાવાગઢ થી આવ્યો ને જગદે પરમાર જોડે મોથું બાજુ મારા જગદે પરમારે ઝાટક મોથું ઉતારીને આલી દીધું ને જગદે પરમારના ભજવેન ને કીધું હોભડો ન વનું મસ્તક ભલે હું લઈ જઉં છું તમે વનું ધર તમારા પાલવના શેર ઢોચી મેલો હું મારા જગદેવને અમર સજીવન કરીને એ દાદા ગડપાવાગઢમાં પેલા ભેરવને જગદે પરમારનું મોથું આલ્યું ઓ માતાજી મને ગેડી દરો રમવા દો એટલે કાળકા બોલી મારા વચન ખાતર હું મસ્તક લાવીશું પણ ગેડી દડો તો તને રમવા ના મળન એટલે કે મારી માતાએ જગદે પરમારનો સજીવન કર્યા પરમારનું ખોડિયું હોય તો મારી કાળકા જરૂર હોય છે એમાં વચન બોલેલો છે મારી માતા બોલો એટલે કે જગતમાં પરમારના દીકરા વહતા હોય કુળની માતા હર્ષિત હોય ને ગરથાણમાં કારકા ના હોય એવું બને નહીં જગદે પરમારનો નામ અમર રહી જો મારી કાળકાનો નામ અમર રહી જો આ તો આવો દેવોનો કોમો છે કે જગદે પરમારની જે કાળ થઈ જી ગડપાવાની કાળકા કે પરમારના ગરથાળમાં ના લાગતી હોય ને મારા પરમારના ઘેર કાળકા ના પૂજાતી હોય એવું પરમારનું એકે ઘર નહીં હોય ભાઈ આવો મારી કાળકાનો કોમો શ્રી રામ પ્રભુ મારા રે સધી કે છે યોન તો અમે ખોડીએ છે આઈ જવાનો દરી પરી મેદાનમાં ખેલાઈના બાપની છે કે સાદરા કોટમાં જોગણી બેઠી હતી એ સારપી બોલ્યો કે બંદૂકનો ભડાકો મારું માતા ધૂનતો ભાઈ કુટુંબ આખું ફફડવા વર્જ્યું છે પેલો કે છે બંદૂકનો ભડાકો મારું કોઈને માતા આવતી નહીં ચિરાગ ભાઈ ના છોકરાને જોગણી ધૂણવા આઈલ્યા પેલો એસઆરપી કે છે મારો છોકરો હોય તો ચેવો થઈ જો માતા ધૂણા એટલે બંદૂકની ગોળી મારવી જ છે
જીગર ઢોલી સાસરાની જોગણી બોલી માર તારો બંદૂકનો ભડાકો ને બંદૂકના ભડાકા ફૂલ ના વળાવું તો મારા કોટમાં બેહવું નકોમું પડ્યા એ આવી માતા જો તમને સતના બતાવ તો કળજુગમાં કોઈ જોગણી સધી ન રોમ રોમ રાખે પાવડિયા રે માહો ભરન કોકના રૂપિયોની ભીમોન મોઈને કોકના બંગલા ગાડીઓનો ભીમોન ચડ્યો કેમ ન તો અમારા દેવના નામનું ભીમોન છે અમને અમારી માતાના વેણનું ભીમોન છે સભાવાળો દુઃખ જોયા મોન દુઃખ વેઠ્યા મો હાલીસાના મેમોનો રાત દારાનો ફરક છે ભાઈ ધનુ સ્ટુડિયોના મેમોનો જેને દુઃખ જોયું હોય ને દુઃખની ખબર ના હોય પણ ગોકુલ ભાઈ જેને દુઃખ વેઠ્યું હોય ને દુઃખની વેદનાની ખબર હોય સવારના 5 વાગે ઉઠવું પડતું તું સવારના 6 વાગે ટિફિન લઈને ચંદ્રાલાની મહાલક્ષ્મી કંપનીમાં નોકરીએ આવવું પડતું તું ભાઈ કે જીગર ઢોલી 10 મિનિટે આગા પાછી થઈ જાવ હોય તો સીધા 50 રૂપિયાનું પંચી કપાઈ જતું તું બાર કલાક મજૂરી કરી હતી ફોજી ઘેર ભર્યા હોય તો ચેતન ભુવાજી જોપો આખો ખાલી હોય ને અંધારું હોય પાછું ફોજી તો ચોક બેઠકમાં જવાનું હોય એ 6 મહિના તો માતાજી રાતનો પરોડિયો કર્યો છે કાન આવી કાઢીએ બેહવાનો વાળો મળ્યો પાવડિયા